સૌપ્રથમ વાત ભરૂચની કરીએ। ભરૂચમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે, ત્યારે ચાર રસ્તા અને ગાંધી બજારમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। દુકાનમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે, ત્યારે દુકાનદારે સીસીટીવી ફૂટેજ વાયરલ કર્યા છે। આ દ્રશ્યો ભરૂચની એક દુકાનના દ્રશ્યો છે, જેના સીસીટીવી દુકાનદાર દ્વારા વાયરલ કરવામાં આવ્યા છે। પોતાની દુકાનમાં જે રીતે વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે તેને પારાવાર મુશ્કેલીઓનો અને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। આ પરિસ્થિતિ છે કારણ કે સતત ભરૂચમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો, ત્યારે વરસાદના કારણે વરસાદી પાણી દુકાનની અંદર પણ ભરાઈ ગયા છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા રફીક જોડાયા છે આપણી સાથે। રફીક, જણાવશો પરિસ્થિતિ શું છે અત્યારે હાલ ભરૂચમાં, કારણ કે વરસાદના કારણે વરસાદી પાણી દુકાનોમાં પણ ભરાયા છે। જી જંખના વાત કરીએ તો ભરૂચની અંદર મોડી રાતે 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારની દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે। જેમાં એક દુકાનદારે તેની દુકાનમાં પાણી ભરાયા હતા તેના સીસીટીવી વાયરલ કર્યા હતા, જેને લઈને વિસ્તારના નીચાણવાળા લોકોને વારંવાર નુકસાનની વેઠવાનો વારો આવી રહ્યો છે। આભાર રફીક, સમગ્ર માહિતી બદલ।